ચેનલ ઓફ વડોદરા. વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની 2 બેઠકો મળી હતી. આ બેઠકમાં પ્રથમ સ્થાયી સમિતિની બેઠક સવારે 10:30 મળી હતી, જેમાં ગત વર્ષના મુલતવી કામો, પોસ્ટ ઓડિટ રિપોર્ટ 31/7/2023 થી 6/8/2023ની દરખાસ્તોને ધ્યાનમાં લેવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી. સાથે જ તારીખ 2/7/2024 થી તારીખ 4/7/2024 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના આર્થિક તેમજ સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રૂલ્સ અંતર્ગત એક મેયર ફોરમનું ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેયરને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આયોજનનો ખર્ચ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉઠાવવામાં આવશે. તે માટે મેયરને આમંત્રણમાં ભાગ લેવા જવા માટેની મંજૂરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. બીજી સ્થાયી સમિતિની બેઠક સવારે 11 કલાકે યોજવામાં આવી હતી, જેમાં ગત 24/7/2023 થી 30/7/2023ની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી, કે જે સાથે જ પાણીને લગતા લાંબા ગાળાના આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં લાંબા ગાળે નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તેની સત્વરે કામગીરી અંગેની રજૂઆતો હતી, જેને 4 જૂન પછી લેવામાં આવશે. સાથે જ વોર્ડ નંબર 5માં જાંબુડિયાપુરા પાણીની ટાંકી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, જે ટાંકી બનવાથી અંદાજિત 20 થી 25 સોસાયટીમાં લો પ્રેશરની સમસ્યા છે તેને નિવારી શકાશે. તો બીજી તરફ શહેરના ગોત્રી પ્રિયા ટોકીઝના નાળાથી રસ્તો બનાવવાનું સૂચન હતું, જેનાથી લોકોની અવરજવરની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. સાથે મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ દ્વારા સમા વિસ્તારમાં 2 પાઇપલાઇન નાખવાની સૂચના છે, જેના અનુસંધાને સ્થળ સ્થિતિ જોઈ નિર્ણય કરવામાં આવનાર છે. તો શહેરના કાંસોની સફાઈ માટે મુંબઈથી ડ્રોન માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું છે અને હાલ 16 દિવસ તેનું ટ્રાયલ રન ચાલશે. તેના માટે ભાડું તથા ત્યારબાદ આ મશીન વસાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. આજે સ્થાયી સમિતિની 2 બેઠક રાખવામાં આવી હતી. પહેલી બેઠક 10:30 કલાકે હતી. આમાં ગઈ વખતનું મુલતવી કામ હતું, જેમાં ઓડિટ રિપોર્ટ 31/7/2023 થી 6/8/2023 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણમાં લેવાની દરખાસ્ત ચડાવવામાં આવી હતી, જેને જાણમાં લઈને મંજૂર કરવામાં આવી છે. બીજી દરખાસ્તમાં 2 જુલાઈથી લઈને 4 જુલાઈ સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત મેયર ફોરમનું આયોજન જાકાર્તા ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું છે, જેનો તમામ ખર્ચ મેયરશ્રીને આમંત્રણ આપવા માટેનો લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવનાર છે. એ બાબત આજે સ્થાયીમાં મેયરને ઇન્ડોનેશિયા જાકાર્તા ખાતે જવાની પરમિશન આપવા માટે મૂકવામાં આવી હતી, જે પણ મંજૂર કરવામાં આવી છે. બીજી સ્થાયી સમિતિ 11 કલાકે રાખવામાં આવી હતી, જેમાં 24/7/2023 થી લઈને 30/7/2023 સુધીના પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા માટે રજૂ કરવામાં આવી હતી, જે સ્થાયીના સભ્યોએ જાણમાં લઈ અને મંજૂર કરી છે. આ બાબત થોડી અન્ય કોઈ બાબતની ચર્ચા હીટવેવ છે કે ઓરેન્જ એલર્ટ છે તેની કોઈ ચર્ચા પાણીના સમસ્યાની એવી બહુ ખાસ કોઈ ચર્ચા થઈ નથી. પાણી બાબતમાં જે લાંબા ગાળાના આયોજનો છે એ અમુક સભ્યોના સૂચનો હતા કે ભાઈ કોઈક એરિયામાં લાંબા ગાળાનું આયોજન હોય અને એમાં અધિકારીઓ સત્વરે કામ કરી અને નાગરિકોને ઉનાળામાં પાણી મળે એ બાબતમાં લાંબા ગાળાના આયોજનો કે જે 4 જૂન પછી લેવામાં આવનાર છે, તો તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે, જેથી કરીને નાગરિકોને સવલત મળે. વોર્ડ નંબર 5માં જાંબુડિયાપુરાની ટાંકીનો જે વિસ્તાર છે એમાં 20-25 સોસાયટીમાં લો પ્રેશરના પ્રોબ્લેમ છે, તો જાંબુડિયાપુરાની ટાંકી વહેલી તકે બને એ માટેના સૂચન હતા. અમુક વિસ્તારમાં કલવટ બનાવવાથી રસ્તાની અવર જવર પ્રિયા ટોકીઝ નાળાથી એક કલવટ બનાવવાની છે, જેનાથી નાગરિકોની અવર જવરમાં ફરક પડે. એવી રીતે સમા વિસ્તારમાં પણ ડૉક્ટર રાજેશભાઈ સ્થાયી સમિતિના સભ્યોનું એક બ્રિજમાં 2 પાઇપલાઇન નાખવાની છે એ માટેનું સૂચન હતું. એ પણ આજે વિઝિટ લઈ અને તાત્કાલિક ધોરણે આ કામ થાય, જેથી કરીને નાગરિકોને સગવડ મળે એ પ્રમાણેના સૂચન હતા. હીટવેવને ધ્યાનમાં રાખી અને સ્થાયીના સભ્યોને અવગત કરવામાં આવ્યા હતા કે કોર્પોરેશન દ્વારા શું કામગીરી થઈ છે. એવી જ રીતે જે કાંસોની સાફ સફાઈ માટે ગઈકાલે જે ફ્લોટિંગ ડ્રેન માસ્ટર મશીન લગાડવામાં આવ્યું છે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી.